ભાના પ્રણામ ભાભી સાહેબ કે પ્રણામ એ ભૈયા તમારા પ્રણામ અરે કેમ ચીપડું ફાઈતું ને વરા નીકળી એ જુમલા હા હા માં કેસર ભાનું આસન ક્યાં અરે છે? હારી બેસો બેસો બેસી જા કહે દેતા કહો ક્યાં હરો છો ફરો છો? અરે મોટા ભાઈ આપે સોગેલા 5 ગામ છે ત્યાં હરું છું ફરું છું અને ભુજિયા ડુંગરની ધારમાં મોજ મજા માણું છું છતાં તમારા મુખ ઉપર ક્રોધ શા માટે? એટલા જ માટે કે વસુધરામાંથી વિશ્વાસ જેવી વસ્તુનો એ વિધ્વંસ થઈ ગયો. તારા એક પછી એક ગુના સાબિત થતા જાય છે. મારા ગુના જી હા, તો કહો મોટા ભાઈ એવા તે મારા શું ગુના છે? સાંભળી લે જેસલ. પ્રથમનો ગુનો એ કે રાજ્યની અંદર રહેનારો જૂનામાં જૂનો નગર ખજાનચી કાળુમિયા, એ કાળુમિયાનું ગઈ રાતે ખૂન કર્યું. એ વાત સાચી? જી હા, શા માટે? ખજાનચી કાળુમિયાનું ખૂન એ મારા હાથે થયું છે. શા માટે? કારણ કે મારે પૈસાની જરૂર હતી. તમારા કાળુમિયાએ મને પૈસાની ના પાડી. કહો મોટા ભાઈ આ જેસલ ભાને ના પડાય એટલા જ માટે ખજાનચી કાળુમિયાનું ખૂન મારા હાથે થયું છે. જવા દે તે વાતને. બીજો ગુનો પણ તારો મોજૂદ છે. તો કહો મોટા ભાઈ એવો તે શું ગુનો છે? પારણામાં પોઠેલા નાના નાના બાળકો, એ બાળકોને ઉભેન ઉભા ચીરી નાખે. મોટા ભાઈ એ સમજવામાં તમારી ભૂલ થાય. તો તું સમજાય. કારણ કે નાના નાના બાળકો ઈ પારણાની અંદર પોઈઠા હોય એને નાનપણથી રોવાની ટેવ પડે અને એ પ્રજા કાયર નીવડે છે અને નવાલી પ્રજાને ખતમ કરવી એ જેસલનું જેસલમાં તમે પણ એક દિવસ નાના હતા, તમે પણ પારણાની અંદર પડ્યા હતા. કદાચ ઈ ઠેકાણે તમારી દશા હોત તો શું થાય? એ છાણ મોટા ભાઈ મારા ભાભી સાહેબને સમજાવો બે ભાઈની વાતની વચ્ચે ન આવે નહીંતર પરિણામ ભયંકર આવશે. જવા દે તે વાતને. ત્રીજો ગુનો હજી તારા સિર ઉપર છે. કહો મોટા ભાઈ એવો તે ત્રીજો ગુનો શું છે? આ તારા ભાભી સાહેબના બેનની દીકરી દાનીબા અલી વાહ ઠેઠ સિંધમાંથી કચ્છમાં અહીંયા મળવા આવતા હતા. એ મ્યાણાને અંજારની ઝૂંડમાં કેદ કર્યો. એ વાત સાચી? અરે મોટા ભાઈ વાત તો મુદ્દા ઉપર હવે આવે છે. કારણ કે મને ખબર નહોતી કે મારા ભાભી સાહેબના બેનના દીકરી દાનીબા છે. અરે કદાચ ખબર હોત તો ખબર હોત તો ભૂજ્યા ડુંગરની ધારમાં રસ્તે ઊભો ઊભો સંગાળો. અરે ચૂપ રહે દાદા. જાણેજા કોઈના કાળા શ્રાપ તારો એક પણ શબ્દ સાંભળવા માંગતો નથી. મારું નામ સાંભળ ત્યાં સુધી કચ્છ ધરા મારો કાતો નહીં. જા હદપાર. શું કીધું મોટા ભાઈ? હદપાર? હા હા હદપાર. અરે મોટા ભાઈ આ જેસલને હદપાર કરતા વિચાર કરજો. કારણ કે તમારી સવાયમાં મારી સવાય છે અને તમારી બુરાઈમાં જ મારી બુરાઈ છે. સાંભળી જાઓ, સોનવડિયાથી મિત્ર મંડળ જોવા માટે પધાર્યું છે. જેસલના પાત્રમાં બાપભાઈના દીકરા બાબુભાઈ અને મોટા ભાઈના પાત્રમાં અમારે શિવધનભાઈ આ બે ભાઈની જોડીને 100 રૂપિયા બક્ષિસ આપે છે. સમજો છો કે મારી સવાયમાં તારી સવાય છે, મારી બુરાઈમાં તારી બુરાઈ છે, પણ આ કચ્છની પ્રજાના પોકાર એ મારાથી સંભળાતા નથી. એટલા માટે તો હદપારની સજા કરું છું. તો મોટા ભાઈ નાનપણથી અત્યાર સુધીમાં જેસલના મુખમાં કોઈ દિવસ રામનું નામ આવ્યું નથી. તો આજે તમને છેવટના રામ રામ કરી અરે રામ રામ નો હોય કાળુડાયા છે. કાળુડાયા. રામ રામ છે ભાઈ. રામ રામ નો હોય કાળુડાયા છે.
જેસલના પાત્રમાં બાપભાઈને 100 રૂપિયા બક્ષીસ આપવામાં આવે છે. તને હદપારની સજા કરતો નથી, પણ કચ્છની પ્રજાના પોકાર એ મારાથી સંભળાતા નથી. જેસલ જતા પેલા શિખામણના 2 શબ્દ સાંભળી લે. રાજપૂત રૂખેલ વસે નસો નસમાં, એ ભૂલી જતો નહીં. ભૂખે મરી જાજે પણ અખાજને ખાતો નહીં. રૂપનાનું રાગમાં ના વીરતાને વેચતો, સુંદરીની શોળમાં તારી શક્તિનો સંકેલ તો. પરેશભાઈ મહારાજ તરફથી જેસલના પાત્રમાં બાપભાઈને 200 રૂપિયા બક્ષીસ આપવામાં આવે છે. એ સાંભળી જા, આપણું જૂનું ગામ ચંદ્રગઢ, તેમાંથી મિત્ર મંડળ જોવા માટે પધાર્યા છે. અમારે જેસલના પાત્રમાં બાપભાઈ તમને 1001 રૂપિયા બક્ષીસ. ભાઈમાં ભેદ નહીં, તો અમારે કે બે ભાઈમાં ભેદ નહીં, અને નહીં કુટુંબમાં જોડે કરે. પણ આવ્યા હારાર્યું એ રાત. સાંભળી જા, આપણે મહારાજ તરફથી જેસલના પાત્રમાં બાપભાઈને 200 રૂપિયા બક્ષીસ, કાલાવરથી રાજુભાઈ જોવા બધાના છે, બાપભાઈને 100 રૂપિયા બક્ષીસ આપે છે. ચાલો જય ભીમાદાન. તારો એક પણ શબ્દ સાંભળવા માંગતો નથી. ચાલો જા. તો જાઉં છું મોટા ભાઈ. અને હવે તો છૂટો થયેલો જેસલ, કચ્છનો જેસલવતી અને કચ્છની ધરાનો કાળો નાગ બનશે. તમને તથા તમારી પ્રજાને સુખેથી નહીં રહેવા દઉં. અને એમનો સામનો કરવા માટે તૈયાર રહેજો. અરે કચ્છના ભોગોળે હાથમાં બંગડીઓ પહેરી છે. ચાલો જા. લાલપુરથી જયેશભાઈ જોવા બધાના છે, જેસલના પાત્રમાં બાપભાઈને 100 રૂપિયા બક્ષીસ આપે છે. હરિભાઈ ભરવાડ તરફથી બાપભાઈને જેસલના પાત્રમાં 100 રૂપિયા બક્ષીસ. તારું કાંઈ પણ સાંભળવું નથી. ચાલો લાગ્યા છે. બેરાજાના સરપંચ મંગલનાથભાઈ તરફથી બાપભાઈને 100 રૂપિયા બક્ષીસ આપવામાં આવે છે. હવે તો મોટા ભાઈ આજથી તમે જાગતા રહેજો. જાગતો છો.
ધરાને તો એક એકને જો દિલ સુખેથી નિંદ્રા કરાવો તો હું જાડેજાનું દિલ જાડેજા